વડનગર તાલુકાના શાહપુર ગામમાંથી ડબ્બા ટ્રેડિંગ પકડાયું, નામજોગ ફરિયાદ નોંધાઈ। વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ એચ.એલ. જોશીની ટીમ ઉત્તમ કામગીરી। વડનગર તાલુકાના શાહપુરના 3 યુવાનોને પોલીસે દબોચ્યા। ઓનલાઈન ફ્રોડ માટે શેર બજારમાં ટિપ્સ આપીને કરાતું હતું ડબ્બા ટ્રેડિંગ। 11 મોબાઈલ સહિત 8 સિમ કાર્ડ સહિત 43,000નો મુદ્દામાલ પકડાયો। વડનગર પોલીસે ખાનગી બાતમીદારોના મદદથી 3 ઠાકોર યુવાનોને શાહપુરમાંથી ડબ્બા ટ્રેડિંગ પકડ્યું। વડનગર શહેરના તાલુકામાં ઘણી બધી જગ્યાએ ડબ્બા ટ્રેડિંગનો ધંધો ફૂલ્યો ફાલ્યો ચાલે છે, તો વડનગર સ્માર્ટ પોલીસ મથકના કેટલાક કર્મચારીઓ જાતે ધ્યાન રાખીને મોટી મલાઈ તારતા હોવાની ચર્ચા। સ્માર્ટ પોલીસ મથકના અધિકારી નવા આવે એટલે 1-2 રેડ થાય તો બધું ગોઠવાઈ જાય તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની। આરોપીએ પેકિંગ જિગ્નેશ આર ઠાકોર, બેચરજી એફ ઠાકોર સહિત વિજયજી વી ઠાકોર ત્રણે રહે શાહપુર પોલીસે અટકાયતમાં લીધા। આ બનાવ સ્થળે અર્જુન એમ ઠાકોર સહિત મેહુલ આર ઠાકોર સહિત અશ્વિન એ ઠાકોર સાથે સંજય આર ઠાકોર 4 યુવાનો ભાગી જવામાં સફળ રહ્યા હતા અને જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। વડનગર તાલુકામાં યુવા વર્ગ હાલ રવાડે ચડી ગયો હોવાની ચર્ચાઓ, ત્યાં બીજા રાજ્યોમાંથી પોલીસ હાલ ફરિયાદોના આધારે આરોપીને પકડવા ગામડામાં ઓટા મારી રહી છે, તો ડબ્બા ટ્રેડિંગમાં નામ આવ્યાની દહેશત યુવાનો પોલીસને પૈસા ખવડાવીને તરોતાજા કરતા હોવાની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। તો નવીન પીઆઈ એચ.એલ. જોશી કોઈની પણ શરમ રાખ્યા વગર કામગીરી કરવામાં માહિર છે। જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ સાથે ઠાકોર નાગજી।